મિત્રો આજે બનાવી લઈએ ભાવનગરના ખૂબ જ ફેમસ એવા પાવ ગાંઠિયાની ડીશ। તો મિત્રો એના અલગ પ્રકારના થોડા ગાંઠિયા હોય છે, કડક હોય છે અને અંદર ચીલી ફ્લેક્સ નાખેલા હોય છે અને એના પાઉં પણ બિલકુલ અલગ છે। જુઓ, એકદમ નાની નાની સાઇઝના પાઉં આવે છે, એકદમ અંગૂઠાની સાઇઝના પાઉં આવે છે અને આ પાઉં જ પાઉં ગાંઠિયા માટે વપરાય છે। તો ભાવનગરમાં વર્ષોથી પાવ ગાંઠિયાનું ચલણ છે। લોકો ખૂબ જ પાવ ગાંઠિયા ખાય છે, ખૂબ જ પસંદ કરે છે અને બહારગામથી આવેલા લોકો તો પાવ ગાંઠિયા ખાધા વિના જતા નથી। તો આ રીતે આપણે પેલા શેની ચટણી જોઈ લઈએ। તો આ રીતે ફુદીનાવાળી એક ગ્રીન ચટણી છે અને બીજી ખજૂર આંબલીવાળી એક ચટણી છે। બે ચટણી મિક્સ કરીને અંદર ડુંગળી ખમણીને નાખી દેવામાં આવે છે મિત્રો। અને આ રીતે ડુંગળીવાળી ચટણી, જે લોકો ડુંગળી ન ખાતા હોય એ પણ ડુંગળી સ્કીપ કરી શકે છે। અને આ રીતે આપણે એક પાવના 4 ટુકડા કરવાના છે। 4 ટુકડા કરી લીધા પછી ઉપર કડક ગાંઠિયા એડ કરવાના છે। મિત્રો આ ગાંઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ભાવનગરમાં દરેક દુકાને આ મળશે। અને ભાવનગરમાં અનેક જગ્યાએ પાઉં ગાંઠિયા મળતા હોય છે, બધાનો સ્વાદ અલગ છે પણ છતાંય પાઉં ગાંઠિયા ખૂબ જ વખણાય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે આપણે પાઉંની ઉપર ગાંઠિયા એડ કરી દીધા, ત્યારબાદ એડ કરી દીધી ચમચી ભરી ભરીને ચટણી, સાથે ડુંગળીની ફ્લેવર છે, ફુદીનાની ફ્લેવર છે, ગળપણ છે, ખટાશ છે, બધું જ છે અંદર। અને ભાવનગરના લોકો નાસ્તો કરવા જાય ને ત્યારે પાવગાંઠી સાથે તીખા તીખા બટેટાની પ્લેટ પણ ઝાપટી જાય છે। અને મિત્રો આ બધી વસ્તુની ડિટેલમાં વિડીયો મેં બનાવ્યો છે, તમને વિડીયો જોવા મળી જશે મારી યુટ્યુબ ચેનલ ઉપર। ચાલો મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ।